નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ગુજરાતના યુવાનો માટે સૌથી મોટા અને ખુશીના સમાચાર આવી ગયા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 2025ની સૌથી મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે। જી હા મિત્રો, પોલીસ વિભાગમાં વર્ગ 3ની કુલ 13,591 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત આવી ગઈ છે। તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે, લાયકાત શું જોઈશે અને ફોર્મ ક્યારથી ભરાશે। વિડીયોને છેલ્લે સુધી જોજો। સૌથી પહેલા વાત કરીએ પીએસઆઈ કેડરની ભરતી વિશે। તો મિત્રો, પીએસઆઈ કેડરમાં કુલ 858 જગ્યાઓ છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 696 જગ્યા છે, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 129 જગ્યા અને જેલર ગ્રુપ 2ની 33 જગ્યાઓ છે। પીએસઆઈ માટે તમારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। હવે વાત કરીએ લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની ભરતી વિશે। આમાં બહુ મોટી સંખ્યામાં જગ્યાઓ છે, કુલ 12,733 જગ્યાઓ છે, જેમાં વિગતવાર જોઈએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,642 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2,458 જગ્યા, એસઆરપીએફ કોન્સ્ટેબલ 3,002 જગ્યા, જેલ સિપાઈ પુરુષ 300 અને જેલ સિપાઈ મહિલા માટે 31 જગ્યાઓ છે। ત્યારબાદ વાત કરીએ શૈક્ષણિક લાયકાતની। લોકરક્ષક કેડર માટે તમારે ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે। હવે સૌથી અગત્યની વાત, ફોર્મ ક્યારે ભરવાના છે। મિત્રો, આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 3/12/2025ના રોજ બપોરે 2 વાગ્યાથી થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/12/2025 રાતના 12 વાગ્યા સુધી રહેશે। તમારે ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું રહેશે। તો મિત્રો, જે ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સુવર્ણ તક છે। 3 ડિસેમ્બરથી ફોર્મ ભરાવાના ચાલુ થશે, તો છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલા ફોર્મ ભરી દેજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। ધન્યવાદ।